તરીકે રિલીઝ થવાની હતી, એ પછી હાર્ડ કોપી તરીકે જે રિલીઝ થવાની હતી, તો એમનો જેટલો બી પબ્લિકેશનનો અનુભવ છે સાર્થકની અંદર, એ બધો જ અનુભવ મને સેલ્ફ પબ્લિશ કરવા માટે એમણે આપેલો હતો. સો ફોર અ ફ્યુ મિનિટ્સ ઓવર ટુ દીપક સોલિયા. થેન્ક યુ વેરી મચ સર. જીતેશ ડોંગાને મેં બહુ રોક્યો, એટલો બધો મેં એને લેખક બનતા રોકવાની મેં કોશિશ કરી કે ભાઈ રહેવા દે, આ ધંધામાં પડવા જેવું નથી, પણ એ માન્યો જ નહીં. છેવટે બુક કાઢીને રહ્યો. બુક એને મને મોકલી ખરી, પણ અત્યારે શું છે કે બુક આમ એકદમ જોરમાં છે ને, ત્યારે લેવાતી રહેશે. હું એ બુક વિશે વાંચીને લખવાનો છું એકાદ મહિના પછી. પણ એક ટાઇટલ વિશે હું એનું કહું, આ પુસ્તક ન વાંચવામાં હું બહુ સભાન છું. તમારે જો સારા વાંચક બનવું હોય ને, તો સૌથી પહેલા એ બાબતે સ્પષ્ટ રહેવું, આ હું નહીં જ વાંચું. છાપું સરસ રીતે વાંચવું હોય ને, તો નક્કી એવું જોઈએ, આ પાનું નહીં, આ પાનું નહીં, આ પાને અહીંયા જ, આ આટલું જ. કારણ કે તમે જયારે નથી વાંચતા ને, ત્યારે જ તમે સારા વાંચક બનો. તમને એ ખબર હોવી જોઈએ કે આ તો મારે નથી જ જોતું, આ મારા કામનું નથી. તો એવી રીતે પુસ્તકોમાં તે હું બહુ ચૂઝી છું. પુસ્તક ન વાંચવા મને બહુ જ રસ હોય કે આ તો નથી જ વાંચવાનું, કારણ કે વાંચવાના એટલા બધા વધારે હોય, છતાં હું આ વિશ્વમાનવ વાંચીશ. કારણ કે ટાઇટલ મને ગમે છે, લેખક મને ગમે છે. ગઈકાલે આનંદ ગાંધીમાં એમણે વાત કરેલી કે આપણી આ જે દેશની સરહદો છે ને, એ ખરેખર આપણામાં રાષ્ટ્રભાવનાની ખૂબ જ વાતો થાય છે. તમને સહેજ આઘાત લાગે તો પણ હું કહેવા માંગુ છું કે આ બધી છે ને ઓળખ એટલી બધી મહત્વની નથી. તમારી ઓળખના આપણે લેયર કાઢીએ. આજે પરગ્રહવાસી આપણા ઉપર હુમલો કરે ને, તો હું તમને લખીને આપું, ભારત ને પાકિસ્તાન સાથે મળીને મંગળ ગ્રહ વાળા કે જે કોઈ આવે ને એનો મુકાબલો કરશે. કારણ કે આપણી પૃથ્વી જોખમમાં. આજે ધારો કે પશ્ચિમનું આક્રમણ થાય ને, તો આપણે એશિયાવાળા, ચીન, ભારતને બધા મળી જઈએ એવું પણ બને. તમને કદાચ ખ્યાલ હશે કે કાવેરી જળનો વિવાદ બહુ થયેલો, તો ત્યારે છે ને કર્ણાટક અને તામિલનાડુ વાળાએ એકબીજાના ચપ્પા મારીને ખૂબ જ હત્યાઓ કરી છે. આપણે ગુજરાતના રમખાણો બહુ ગાજ્યા છે, પણ તામિલનાડુ ને કર્ણાટક કેટલા લડ્યા છે આપણને ખ્યાલ નથી. પણ જો પાકિસ્તાન આપણા ઉપર હુમલો કરે ને, તો આ જ કર્ણાટક અને આ જ મદ્રાસીઓ મળીને લડે. એવી રીતે આપણા ગુજરાત ઉપર મરાઠીઓ હુમલો કરે ને, તો અત્યારે એવું છે, સુરતમાં એવું કહેવાય કાઠિયાવાડીઓએ આખું સુરત બગાડી મૂક્યું છે. થોડું ઘણું કદાચ અમદાવાદમાં વાત થતી છે કે આ કાઠિયાવાડીઓ, આ મેહોણીઓ, એવું બધું રહેવાનું છે. પણ જો મરાઠી વાળા આપણને કઈ ગાળો દે, તો આપણે આ જ બધા કાઠિયાવાડી, મહેસાણીઓ, અમદાવાદીઓ મળી જઈએ. એવી જ રીતે આપણા શહેરની વાત આવે, પછી આપણી સોસાયટીની વાત આવે, છેલ્લે પરિવારની વાત આવે. હું ને મારો ભાઈ બહુ ઝઘડતા હોય, પણ જો પડોશી ઝઘડવા આવે તો એ ભાઈનું નામ લેતો ને એમ કરીને આપણે ઉભા છીએ. એટલે છેલ્લે વાત જે આવે છે ને, આ આખી વસ્તુ ઓળખની છે. હું કોણ છું, એટલે શરૂ ત્યાંથી થાય કે હું દીપક, એ એકચ્યુઅલી તો બીજા નંબરની છે. હું તો આત્મા છું, એ જવા દો. પણ પહેલું હું દીપક, પછી હું મારો પરિવાર, પછી હું મારી સોસાયટી કે કોલોની કે એરિયા, હું નવરંગપુરા, હું બોપલ. એનાથી વધારે હું જ્ઞાતિ, હું બ્રાહ્મણ, હું પટેલ, હું જૈન, હું ફલાણો. પછી ધર્મ, હું હિન્દુ, હું મુસ્લિમ. અને આ બધી આઈડેન્ટિટી ખૂબ જ સ્ટ્રોંગ હોય છે. પણ તો એમાં ક્રમ આપતા જઈએ. પહેલો નંબર હું, બીજા નંબરે મારી આઈડેન્ટિટી ફેમિલી, ત્રીજા નંબરે મારો એરિયા, ચોથા નંબરે શહેર, પાંચમા નંબરે ધર્મ, છઠ્ઠા નંબરે જ્ઞાતિ, સાતમા નંબરે પેટા જ્ઞાતિ, પછી રાજ્ય, પછી દેશ. મેં આમ આંગળી ઉપર વેઢા ગણતા જાઉં તો 10મા નંબરે આવે છે. આપણી આઈડેન્ટિટીમાં 10મા નંબરે દેશ છે. અને પહેલાની બધી આઈડેન્ટિટી દેશ કરતા વધારે સ્ટ્રોંગ છે. રિમેમ્બર, આપણે હું ભારતનું ગૌરવ કરીએ છીએ, પણ હકીકત એ છે પ્રેક્ટિકલી આપણે આગળની 9 આઈડેન્ટિટીથી જ જીવતા હોઈએ છીએ. પછી એશિયાની આઈડેન્ટિટી આવે, પછી પૃથ્વીની આવે. આ માણસ કહે છે વિશ્વમાનવ. એ જે આપણી પૃથ્વી પરની સૌથી મોટી આઈડેન્ટિટી છે, ત્યાંય આપણને લઈ જાય છે. ને એ વાતમાં મને રસ પડ્યો કે વાહ, માણસ ટાઇટલ તો સરસ લઈ આવ્યો છે, વાત તો કંઈક સારી લઈ આવ્યો છે. હવે જોઈએ એ કેવી વાત કરે. તો હું એને રોકતો તો, એટલે તમે બધા યંગસ્ટર છો ને, એટલે હું તમને ખાસ ખીજાઈને કહેવા માંગુ છું. હું છે ને, આમ મારી છાપ એવી કે શાંત માણસ, અને હું સાચે જ શાંત માણસ છું. મને કોઈની તરફ ક્યારે વાંધો પડે નહીં જનરલી. પણ અમુક બાબતોમાં હું છે ને
થોડીક કડકાઈ વાપરું છું તે આ કે જો કોઈ 20-25 વર્ષનો છોકરો આવીને એમ કે મારે ફિલ્મ બનાવવી છે, મારે ડિરેક્ટર બનાવવો છે, મારે આપણે આ હા હા અરે વેલકમ વેલકમ. ના ના કઈ નહીં, થોડુંક પતી ગયું છે, થોડુંક બાકી. કોઈ એમ કે મારે ફિલ્મ જ બનાવી છે. હું છે મુંબઈમાં અંધેરીમાં રહું છું. અંધેરી એક એવો એરિયા છે કે જ્યાં આખા ભારતના ફિલ્મ જગતમાં ઘૂસવા માંગનારાઓના અડ્ડા છે. સવારના નાસ્તાના અડ્ડા, રાતના દારૂ પીવાના અડ્ડા, આ બધા મેં જોયા છે. ત્યાં બધા સ્ટ્રગલર્સ હોય, અમદાવાદથી, નાગાલેન્ડથી, ગમે ત્યાંથી આવેલા. કાં તો મોટે ભાગના હીરો બનવું હોય. કોશિશ કરીશ. બીજા નંબરે 25 થી ઉપરના હો તો ખાસ, તો હું તમને કહીશ, હું આમ આડો ઉભો રહી જઈશ કે જતા નહીં. 25 નીચેના હોઈશ ને તો કહીશ કે કરો, તમારે જોવું હોય તો રોકવાની કોશિશ કર્યા પછી કહીશ. પણ 25 ઉપરના તું ના જ પાડી દઈશ ના. એટલે હું એટલા માટે રોકવા માંગુ છું. જીતેશ ડોંગાને મેં એટલે રોકેલો કે તું લખવાનુંય રહેવા દે, પ્રકાશન કરવાનું રહેવા દે, મોરબીના રાજા નથી કરવા મોલ રહેવા દે, છાનો રે, એવું મેં એને ઘણી વાર કહ્યું. એટલા માટે કારણ કે મને એ ખબર છે કે જે માણસ ગમે એટલા પ્રતિકાર છતાં, ગમે એટલી અડચણો છતાં જો એ લડીને આગળ વધવાનો હશે ને તો એ મારી ના છતાં આગળ વધશે ને તો એની એનર્જી સાચી હશે. ધીરુભાઈ અંબાણીને અનેક લોકોએ કહ્યું હશે કે બાપા રહેવા દો, પેટ્રોલ પંપની નોકરી કરો, આપણે નથી રિલાયન્સ કરવી, આપણે નથી શેર બજારમાં જવું. પણ એને કોઈ રોકી શકતું જ નથી. જેને જે કરવું છે ને એને રોકી શકાતું નથી. એટલે આવું ક્યારેક કોઈ કહે ને તો રોકવાની કોશિશ કરવાની. એ દિલથી હું ઈચ્છતો હતો કે લખે, પણ ઉપરથી હું કહેતો તો રહેવા દે. કારણ કે મારે એ જોવું હતું કે જો ના આટલી બધી મારી જયભાઈ શું કહ્યું મને ખ્યાલ નથી, પણ આ બધા અડચણો સહિત જે ઓળંગીને જે આગળ આવશે એનામાં જો એનર્જી હશે તો એ આગળ આવી જ જવાનો છે. કોઈ એને રોકી શકશે નહીં. એ રોકી ન શકાયો એ વાતનો મને ખૂબ આનંદ છે. અને એટલે હું આજે વિમોચનમાં બહુ દિલથી ઉત્સાહથી હાજર રહ્યો. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. ના, દીપકભાઈએ જે વિશ્વ માનવનું કીધું કે આવું ટાઇટલ કેમ રાખ્યું એનું હું થોડું વધારે એલોબરેટ કરું. તમે જાબી બેઠા છો, અત્યારે જાબી છો, ત્યાંથી તમારી જાતને તમે આ જમીનથી ઉપર જતી વિચારો. તમે વિચારો કે તમે અંતરિક્ષ તરફ જઈ રહ્યા છો, સ્પેસ તરફ જઈ રહ્યા છો. અને એક સમય એવો આવશે કે તમને તમારું ગલી, મોહલ્લો, શહેર એકદમ નાનકડું દેખાવા મળશે. અને એ સમયે તમારી સમસ્યાઓ, જે નાનકડી સમસ્યાઓ, કુટુંબની સમસ્યાઓ છે, એક બી નાનકડી થઈ જવાની છે. તમારી પીડાઓ, ઘરના ઝઘડાઓ, તમારી નાની નાની ચિંતાઓ, એ બધું નાનું થઈ જવાનું છે. એનાથી બી દૂર તમે જ્યારે અંતરિક્ષમાં એકદમ દૂર અંધકારમાં બેઠા હશો અને આ પૃથ્વીને જોતા હશો, પૃથ્વી કાલ સાગરની ભાષામાં કહીએ તો એક નાનકડું પેલ બ્લુ ડોટ દેખાતું હશે. એ સમયે જ્યારે આપણે એક માનવ અને વિશ્વના અનુસંધાનમાં બોલીએ તો તમને કોઈ સરહદો નહીં દેખાતી હોય. ત્યાં કોઈ સરહદો નહીં હોય અને તમને થશે કે આ તો સરહદો તોડીને પ્રેમ કરવાની જરૂર હતી. તમને કોઈ માણસના રંગ કલર નહીં દેખાતા હોય, કાળો ધોળો કોઈ નહીં. તમને થશે કે મેં ખોટા કોની રમખાણો કરેલા છે, ખોટી જ્ઞાતિઓ પેદા કરેલી છે. એક સમયે તમને એ બી થશે કે દરેક વ્યક્તિને અહીં પ્રેમ કરી લેવાની જરૂર હતી. તમને તમારી સફળતાઓ બહુ નાની લાગશે, તમને નિષ્ફળતાઓ બહુ નાની લાગશે. બિકોઝ યુ આર નથિંગ ઇન ધીસ યુનિવર્સ, યુ આર નથિંગ. અને એ જ સમયે તમારું અને વિશ્વ વચ્ચેનો સંબંધ માત્ર પ્રેમનો સંબંધ હશે, માત્ર લાગણીઓનો સંબંધ હશે. યુદ્ધની જે બી નબળાઈઓ છે એ તમને ખબર પડશે. તમને ખબર પડશે કે અહીં કોઈ ભ્રષ્ટાચાર, લાલચ, વેર, પ્રપંચ કરવાનો કોઈ મતલબ નથી. મારી બુક એ વિશ્વ અને માનવ વચ્ચેના સંબંધ ઉપર છે. હું બુકની પ્રસ્તાવના વાંચું છું. પ્રસ્તાવના કદાચ બુકને સારી રીતે ડિફાઇન કરી શકશે. હું આ દુનિયામાં જન્મીને સડતા ગંધાતા માણસોને જોઈ રહ્યો છું. એમના જીવન માત્ર અમુક સારી બનેલી ઘટનાઓની યાદોનો ઉકરડો બનીને રહી જતા હોય એવું મને લાગે છે. આ લોકો ચંદ્રકાંત બક્ષી કહે તેમ દિલ ફાડીને જીવી નથી શકતા. પોતાના જીવનનો મોટો ભાગ જ્યારે આપણે કામ કરવામાં વિતાવીએ છીએ ત્યારે આ બધી ફ્લોપ જિંદગીઓ તેઓ જે કામ કરે છે તેને ધિક્કારવામાં અને બળતરા કરીને દિવસ પસાર કરવામાં મશગુલ રહે છે. તેઓ આવા બોગસ કામની પાછળ બગાડેલા કલાકો અને દિવસોની સાર્થકતા દર મહિનાને અંતે મળતા પગારની નોટોમાં જુએ છે. આ બધા માણસો પરિસ્થિતિનો સ્વીકાર કરી લેતા ટોળામાં ભરાઈ રહેલા ઘેટાઓ છે. જ્યારે તેમની કહાની પૂછો તો 5 વાક્યમાં ખતમ થઈ જાય છે.
તેઓને જ્યારે તેઓ ખુદ અજાણ છે એવી લાઈફનું કારણ પૂછો ત્યારે છાતી ફૂલાવીને કહે છે કે સમાજમાં રહેવું હોય તો આવું બધું કરવું પડે, સમાજની નજરોમાં નીચે પડી જઈએ, તમે બધા મોટા થશો એટલે ઠેકાણે આવી જશો. વેલ, એક યુવાન માટે આ જવાબો સામે ગળામાંથી એક જ અવાજ નીકળવો જોઈએ, થૂ. આ લોકો નથી સમજતા કે જે સમાજની નજરોમાં સારા દેખાવાની અને સૌને ખુશ રાખવાની તેઓ કોશિશ કરી રહ્યા છે તે સમાજ આંધળો છે અને બહેરો પણ. કારણ કે આખો સમાજ તમારા જેવા બોગસ બહેરાઓથી જ બનેલો છે. તે માત્ર સૂંઘે છે અને તમારી સફળતાની સૂંઘ પારખીને બળતરા અને નિષ્ફળતાની વાસથી ખિલખિલાટ કરવા ટેવાયેલો છે. હું જ્યાં જ્યાં નજર કરું ત્યાં ત્યાં આવા ડરપોક મળે છે. બધા નથી હોતા, પરંતુ મેજોરિટી એમની છે. અને આ બધા તો વળી અડધા સળગેલા લાકડાની જેમ ધુમાડિયા બનીને સમાજનો માનસિક વિકાસ અટકાવી બેસે છે. આ લોકોની વાસી જિંદગી જ તેમને માટેનું ખુદનું સર્જેલું સત્ય છે. એટલે આ બધા આવનારી પેઢીઓને, આવનારી જનરેશનને એ માર્ગે દોરતા જાય છે. આ ગંદાથી પબ્લિક શોપિંગ કરવા જતી હોય એમ છોકરી જોવા જાય છે, લગ્ન પછી કૃત્રિમ પ્રેમ જગાડે છે, પરણીને સ્થિર થાય છે અને સંતાનોમાં છોકરો પેદા થાય એટલે પ્રોડક્શન અટકાવે છે. બાકી લાઈફમાં થોડા સારા કામ થાય તો ઠીક, બાકી કમાવામાં જ બધું જાય છે. અને આ બધું જોઈને મારું હૃદય દુભાય છે. સનાતન સત્ય કંઈક બીજું હશે, આ મારું સત્ય નથી જ. આ માણસોને હું ધિક્કારતો નથી, પરંતુ પ્રેમ તો નથી જ કરતો. તેમના દિમાગ તેમને ન ગમતા યંત્રવત કામો કરવામાં કાલ્પનિક રીતે સુખી થઈ રહ્યા છે. અને તેમને માટે સુખ એટલે સાંજે થાકીને ઘરે આવ્યા પછી જમીને સૂઈ જવું અને રજાના દિવસોની રાહ જોવી, અને રજા મળે કમાયેલા રૂપિયા ઉડાડીને બનતી મોજ કરી લેવી. પ્રેમ, પેશન, પરિવર્તન, ઇનોવેશન, ક્રિએશન જેવું કંઈ જ નહીં. અને તમે વળી એક્સક્યુઝ આપો છો કે અમે કુટુંબને નિભાવ્યું છે. એ તો જનાબ જંગલનું કૂતરું પણ કરે છે. હા, તમે કંઈ કર્યું તેમાં ખોટું નથી, પરંતુ જે અંદરની ખુદની નાગાઈ છે તેને તો તમે લાઈફ ટાઈમ છુપાવી જ છે. પોતાને ગમતું કામ કરવામાં ક્યારેક નિષ્ફળ થઈને રસ્તે રજળવું પડે તો તમને સમાજમાં નાક કપાવવાનું નુકસાન દેખાય છે. ક્યારેક અલગ રસ્તો અનુસરીને ભાગ્યમાં ભૂખા રહેવાનું આવે તો તમને જિંદગીની ખુવારી દેખાય છે. મારે એવી માનવજાત જોવી છે જે સરહદો તોડીને પ્રેમ કરે, જે રિવાજો તોડીને આગળ વધે, જે સંઘર્ષ અને સાહસને ચાહે અને જે છાતી ઠોકીને કહે કે હું મારું ગમતું કામ કરીને પરિવારને ખવડાવું છું, હારું છું, પડું છું, પરંતુ મારા આદર્શોને લાકડી બનાવીને વારંવાર ઊભો થાઉં છું. એવા માણસો કે જે પોતાના છેલ્લા શ્વાસ લેતી વખતે પોતાની મસળીને જીવેલી જિંદગીને યાદ કરે ત્યારે અફસોસ ના કરવા જોઈએ. જેમને પોતાના જીવેલા સુખ કરતા ઘસારાનો અને દુઃખનો વધુ રોમાંચ હોવો જોઈએ, અને જેની પોતાની છેલ્લી વિતાવેલી મિનિટનો પણ સારા ઉપયોગનો હિસાબ હોવો જોઈએ. અને જેવો ખુશ હોય ગમે તે ભોગે. ફરીથી કહું છું, ગમે તે ભોગે. હું જોઉં છું આવા જીવતા મહાન લોકોને, પરંતુ તેઓ મારી આંગળીના ટેરવે ગણાઈ જાય એટલા હોય છે. આવું જીવી ગયેલા ઘણા છે, પરંતુ મારે આખો જમાનો જોવો છે. મને દિવસે દેખાતો સમાજ અને રાત્રે સપનામાં દેખાતો સમાજ અલગ છે, પરંતુ મારે પેલા સપનાઓમાં જીવવું છે. હું જીવીને દેખાડીશ. મારા પાત્રો એવું જીવીને દેખાડશે. મારા પાત્રો કોઈ ફ્લોપ બોગસ માણસો નથી, પરંતુ રિવાજો તોડીને આગળ આવેલા ઘણા ભૂસાઈ ગયેલા મારા સપનાના કિરદાર છે. હું કદાચ એવું કરવામાં ફ્લોપ જઈશ તો પણ ખુશ છું, કારણ કે હું નિષ્ફળતાનો પણ ઉત્સવ મનાવી જાણું છું. હું 23 વર્ષનો એક યુવાન અને બળવાખોર લેખક છું. સાચા અર્થમાં યુવાન અને બળવાખોર લેખક છું. હજુ જેને માટે પોતાના સપનામાં દેખાતો સમાજ રચવાનું બાકી છે. મારું સ્વપ્ન ગાંડું છે મને ખબર છે, પરંતુ તોય હું કહી શકું એટલી હિંમત ધરાવું છું. મારી આ કહાની આવા સમાજનું પ્રતિબિંબ છે અને હું આ પાત્રોનું પ્રતિબિંબ છું. મારા લખેલા બધા જ શબ્દો અત્યારના સમાજનું પ્રતિબિંબ છે, અને મેં લખેલી ગાળો પણ અત્યારે લખાયેલી ગાળો જ છે, અત્યારે બોલાતી ગાળો જ છે. અને બધું આ મારા રીડર બિરાદરને વચાવીને કોઈ માનસિક નુકસાન કરતો હોય એવું લાગતું નથી. મેં મારો લેખકનો ધર્મ નિભાવ્યો છે. વાચક પોતે પોતાનો વાચક ધર્મ નિભાવે એવી અપેક્ષા રાખું છું. જો બધું સમજે તો યોગ્ય રાખજો, નહીં તો યુવાન લોહીની નાદાયનમાં ખપાવી દેજો. અને જો યોગ્ય ના લાગે તો વિશ્વમાનવને શાંતિથી મૂકી દેવી, અથવા તો બાળી નાખવી, અથવા તો ટિશ્યુ પેપરની જેમ વાપરી લેવી, કારણ કે વાચકનો એક જ ધર્મ છે, પૈસા વસૂલ કરવા. થેન્ક યુ વેરી મચ. વેલ, આ પ્રસ્તાવના થઈ વિશ્વ માનવ પુસ્તકની, જેના લેખક આપણી વચ્ચે જીતેશ ડોંગાની અત્યારે બુકનું આપણે અનાવરણ કરવા જઈ રહ્યા છે. એની પહેલા બુક વિશેની કેટલીક એવી અજાણી વાતો જે કદાચ તમને નહીં ખબર હોય હું તમારા સુધી પહોંચાડી દઉં. વિશ્વ માનવ ગુજરાતની સૌથી વધુ વેચાયેલી
અને વખણાયેલી ઈ બુક છે અને એના પછી રીડર્સના ખૂબ સારા રિસ્પોન્સ પછી અને એમની ખૂબ બધી રિક્વેસ્ટ પછી આપણે એની હાર્ડ બુક તૈયાર કરી છે, જેનું આજે અનાવરણ કરવા જઈ રહ્યા છે. આપણી વચ્ચે મહાનુભાવો છે, શ્રી જય વસાવડા છે, શ્રી દીપક સોલિયા છે અને શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી શર્મા, જે મારી બુકના પબ્લિશર હતા ઈ બુકના. અને અહીંયા ગુજરાતી પ્રાઇડ એપ્લિકેશનનો સ્ટોર બી છે, જેમણે ખરેખર બહુ ઇનોવેટિવ લિટરેચર અને ટેકનોલોજી આ બંને મળશે ત્યારે અમારી યુવાન પેઢી આગળ આવવાની જેવું મને લાગે છે. લિટરેચર તો યુવાનો પોતાની અંદરથી સર્જવાના જ છે, પણ ટેકનોક્રેટ્સ જે આપણે જરૂર છે એવા ભાઈ મહેન્દ્રભાઈ, જેમણે ખરેખર બહુ મોટો સપોર્ટ કરેલો મને. એન્ડ્રોઈડ પરથી વાંચીને હજારો વાચકોએ મને મેસેજ ફોન પર રિપ્લાય કરેલા છે કે તમારી બુક ખૂબ જ ગમી. અને એ આઈડિયા હતો જયભાઈનો. એક દિવસ જયભાઈને હું મળેલો અને કીધેલું કે સર મારે બુક છાપવી છે, બુક આ કરવું. હું એમને વાંચીને મોટો થયો છું, એમને વાંચીને લખતો થયો છું. જેમ જયભાઈ ચંદ્રકાંત બક્ષીને વાંચીને મોટા થયા છે, લખતા થયા છે, એવી રીતે આ પેઢી દર પેઢી ચાલતો હોય એવું લાગે છે. અને પછી જયભાઈ એમ જ વાતમાં એ ચાલ્યા જતા હતા અને એમણે કહી દીધું મફતમાં આપી દો, ઇન્ટરનેટ ઉપર આપી દો, જેવી બુકની તાકાત હશે એવું વેચાશે અને એવી વચાશે. એટલે મેં મફતમાં ઇન્ટરનેટ ઉપર આપી દીધેલી, મારા બ્લોગ પર બી મૂકેલી. અને ખાસ તો મહેન્દ્રભાઈનો ખૂબ મોટો ફાળો હતો, કારણ કે એન્ડ્રોઈડ પર યુવાનોએ અહીંયા જેટલા બેઠા કેટલા બધા વાંચેલી છે, જસ્ટ આંગળી ઊંચી કરજો. આ બધા એન્ડ્રોઈડ પરથી વાંચવાવાળા વ્યક્તિઓ છે કે જેઓ લોકોએ પાછળથી હાર્ડ કોપી બી ખરીદેલી છે, વાચકને સપોર્ટ થાય એ માટે. And that's excellent. That's excellent. તો હવે આપણે બુકના અનાવરણ તરફ આગળ વધીએ. હું ત્રણેય મહાનુભાવોને વિનંતી કરું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી. ખાસ તો હું વાચકોનો આભાર માનવાનો છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. જી અચ્છા, ના અહીંયા છે, ઘણી બધી છે, ઘણી બધી. ના, વેચવા માટે જ લાવ્યો છું. બુક અહીંયા બુક સ્ટોરમાં બી મળે છે, માર્કેટિંગ બી કરી દઉં, 120 રૂપિયામાં જ મળે છે, પછી મોંઘી થતી જવાની છે. થેન્ક યુ વેરી મચ. ઓવર ટુ જયભાઈ. ઓવર ટુ જયભાઈ. જે વ્યક્તિને વાંચીને હું મોટો થયેલો છું અને જે વ્યક્તિને વાંચીને સપના જોયેલા છે અને ખાસ તો જીવન પર એક્સપેરિમેન્ટ કરેલા છે. મેં લાસ્ટ એક વર્ષમાં 8 જોબ ચેન્જ કરી નાખી. જોબ ચેન્જ કરવી બહુ મોટું કામ નથી, પણ દિલને ગમતું કામ ખબર નહીં હોય ત્યારે વ્યક્તિઓ, યુવાનો ખાસ કરીને કંઈક ને કંઈક કરતા હોય છે અને એમાં ખાસ કરીને જયભાઈનો ફાળો હોય છે. હું એમને કહેતો હતો મને લગ્ન કરવાની ઈચ્છા નહીં થતી, એમાં બી એ વ્યક્તિ જવાબદાર છે. એટલે ઓવર ટુ યુ. આ થોડી અઘરી વાત કરી તમે. થેન્ક યુ. પણ જોકે મારા લેખો વાંચીને તો કેટલાક લોકોને લગ્ન તોડીને બીજા લગ્ન કરવાની ઈચ્છા થઈ જાય એવા મારી પાસે ફીડબેક છે. પણ આ જીતેશનો પ્રેમ છે જે મને અહીં લગી ખેંચી આવ્યો છે. આ વાતની એણે ઘણા વખત પહેલા એણે જેમ વાત કરી એમ મને વાત કરેલી. મારે પહેલા તો હું મારી વાત કરું એ પહેલા દીપકભાઈનો ખાસ આભાર માનવાનો. એમણે મોરચો સંભાળી લીધો, હું મોડો પડ્યો એમાં, અને તમને અહેસાસ ન થવા દીધો કે હું મોડો પડ્યો છું. પણ મેં રીતસર દોડીને જ પહોંચ્યો. શ્યામલભાઈ, સૌવિલભાઈ, અશ્વિનભાઈ, બિનીતભાઈ બધા મળ્યા. બધાને એમ લાગતું હશે કે આ ભાઈ શું અચાનક આમ હવામાં આવી ગયા છે, ભાગાભાગી કરે છે. પણ મને એમ હતું કે જીતેશની બુકનો ટાઈમ પૂરો થાય પહેલાં હું પહોંચી જાઉં. એકચ્યુઅલી એણે મને કહેલું કે આ બુક તમે વાંચીને એની પ્રસ્તાવના લખો, અને મેં એને બહુ ફ્રેન્કલી એમ કહેલું કે વાંચ્યા વગર હું પ્રસ્તાવના લખું નહીં, વાંચવાનો સમય છે એની. પણ એની જે ડેડિકેશન છે, એની જુઝારુ વૃત્તિ છે એ છે કે એણે કન્ટિન્યુઅસ આ વાત ઇન્સિસ્ટ કરવાની ચાલુ રાખી. અને મોટાભાગે સરસ મજાની એસ્કેપિસ્ટ ચોકલેટી રોમેન્ટિક લવ સ્ટોરીમાં એવું બનતું હોય કે એક પાત્ર બીજા પાત્રને એમ કહે કે તુમ્હારે લીએ કુછ બડા સોચ કે રખા હોગા, इसलिए आज तुम्हें वो मिली नहीं. એના જેવું આ જીતેશ માટે એવું થયું એવું પ્રેક્ટિકલી કહી શકાય. 3 વખત એવું બન્યું કે એણે પ્રયત્ન કર્યો અલગ અલગ રીતે. એકવાર અમે એવું નક્કી કર્યું કે એક વિડીયો રેકોર્ડ કરીએ, અને વિડીયો રેકોર્ડ કરીને હું કમસે કમ એને શુભેચ્છાઓ પાઠવી દઉં. પછી એવું નક્કી કર્યું કે વિડીયો નહીં પણ એમ કે એટલીસ્ટ હું એને કંઈક લખીને આપી દઉં, ભલે બુક વિશે નહીં તો એના વિશે લખીને આપી દઉં. કશું જ મેળ ન પડ્યો મારી વ્યસ્તતાને કારણે. એનો કોઈ વાંક નથી એમાં, મારી વ્યસ્તતાને કારણે. ઇવેન્ચ્યુઅલી એવું કદાચ પ્લાન થયેલું હશે ઉપર કે GLFના પ્લેટફોર્મ ઉપર મારે આ બુક લોન્ચિંગમાં હાજર રહેવાનું હોય અને આ હાર્ડ કોપીમાં બુક આવે અને ત્યારે મારે આ લોન્ચ કરવાની આવે. સો પોલો કોએલો અલ્કેમિસ્ટમાં જે લખી ગયા છે, જે શાહરુખ ખાનની ઓમ શાંતિ ઓમમાં આપણે પાસે હિન્દી થઈને પહોંચ્યું કે જબ ભી તુમ કિસી ચીજ को सच्चे दिल से चाहो तो पूरी कायनात उसे तुम्हें जुटाने में लग जाती है. એવું કશુંક જીતેશ સાથે થયું છે, એનો હું તો સાક્ષી છું. બીજી વાત એ, મેં એકવાર આનો ઉલ્લેખ કરેલો મારા લેખમાં
કે એવા જુવાનિયાઓ છે આપણી પાસે કે જે એવા સરસ કોન્સેપ્ટ લઈને આવે છે, પણ આપણી પાસે એવા વેન્ચર કેપિટાલિસ્ટ નથી જેને ફંડ કરે અને એને આવા આઈડિયાઝને ડેવલપ કરીને સમાજ સામે પહોંચાડે. એનો આઈડિયા ચોરાઈ ન જાય એટલે હું આઈડિયાની વાત નથી કરતો, મેં લેખમાં લખેલો કરી દઉં તો બહુ સારું કહેવાય. એણે એક એવો આઈડિયા મને ફોનમાં આપેલો કે dalroti.com નામની આપણી એક વેબસાઇટ અને એપ બનાવીએ અને ઘરે જેવી ખાવાનું મળે છે. મોટાભાગના લોકોની એવી ફરિયાદો હોય છે. હું દાખલા તરીકે એવા એસ્કેપમાંથી છટકી જાઉં છું. મને અશ્વિનભાઈ પૂછે કે હું આવો વર્ષોથી રહ્યું છું, તમે કેમ આવા થઈ ગયા છો? એમ તમે વધતા કેમ જાઓ છો? લોકો પ્રવાસ બહુ વધી જાય છે, સતત બેઠા રહેવું પડે છે, જાત જાતનું ખાવાનું થાય છે. ભલે તો આપણે જ ખાતા હોઈએ છીએ ચોઈસ કરીને. પોઈન્ટ એ છે કે ત્યારે આવા એસ્કેપ આપણે ગોતીએ છીએ કે બહાર ખાવાનું બહુ થાય છે. જીતેશનો કોન્સેપ્ટ એવો હતો કે ઘરનું ખાવાનું તમે મોબાઈલ એપની અંદર જ તમે ઓર્ડર કરો, મારે દાળ ભાત આજે ખાવા છે બસ, અને અમારા માણસો તમને આવીને ડિલિવર કરી જાય. પિઝા ડિલિવર થાય તો દાળ ભાત ડિલિવર કેમ ના થાય? ખીચડી ડિલિવર કેમ ના થાય? એટલે તો વન્ડરફુલ કોન્સેપ્ટ. મેં કહ્યું ખરું કે આ કોન્સેપ્ટ ચાલે એવો છે. આજે મેં એક આખો આર્ટિકલ લખેલો પ્રેટ નામની એક આખી પેલી ફૂડ ચેઇનનો, જે બ્રિટનમાં હવે મેકડોનાલ્ડ્સ એમાં પૈસા ઇન્વેસ્ટ કર્યા. તમને લેટેસ્ટ ન્યૂઝ આપું, 30% શેરોનો ખરીદી લીધા મેકડોનાલ્ડ્સ ઇન્વેસ્ટ કરવા માટે. એ 2 કોલેજના જુવાનીઓ આઈડિયા કરેલો. આજે તમે કોઈ પણ સારા ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર અમેરિકા કે બ્રિટનમાં જાઓ તો પ્રેટની ચેઇન જોવા મળે. હોમ લાઈક ફૂડ, હોમ લાઈક સેન્ડવિચ. તો મને બહુ ગમી ગઈ આ વાત. મેં લખી નાખ્યું મારી કોલમમાં કે આવા જુવાનિયાઓને આપણે પ્રોત્સાહન આપવું જોઈએ. પોઈન્ટ એ છે કે એણે જે વ્યથા, બળતરા, આગ, આક્રોશ એ બધું હમણાં થોડુંક પ્રગટ કર્યો અને હું પાના ફેરવતો હતો એટલે આમાં પાને ક્યાંક છે ખરું. એ વાત આપણે ટ્રેજેડી એ છે કે યંગ વોઇસીસને આપણે એટલું મહત્વ નથી આપતું. મને મજા એ આવી કે સામાન્ય સંજોગોની અંદર ફેસબુક ઉપર હું એકાદી આકરી ભાષામાં કોમેન્ટ કરું ને એમાંથી એ લાગણીઓ દુભાઈ જતી હોય છે અને પછી કાયમ માટે એવું લાગતું હોય છે કે આપણે દુશ્મનાવટના મોરચા બાંધીને બેઠા છીએ. મેં જીતેશને કેટલી વખત એવું કહ્યું હશે કે તમે વધારે પડતું આ ઇન્સિસ્ટ કરો છો, તમે વધારે પડતી એક્સપેક્ટેશન લાઈફ પાસેથી રાખો છો, આમ ન થાય આમ ન થાય. પણ મારી કોઈ લાયકાત નથી કે હું પરશુરામ જેવો થાઉં, કદાચ દુર્વાસા જેવો હોઈશ ગુસ્સામાં, પણ એની લાયકાત કર્ણની એને પુરવાર કરીને બતાવીશ. મેં દરેક વખતે આવા ફીડબેક આપ્યા હોય છતાં એને પેલા સાસણની આરપાર ભમરો નીકળી જતો હોય એટલી ધીરજ, સ્વસ્થતા અને શાંતિથી એમણે એમ કહ્યું હોય કે બધી વાત સાચી, પણ સર તમે એકવાર મારી બુક તો વાંચો, તમે એકવાર જોવો તો ખરા મેં શું લખ્યું છે. મને જોવો ને, મને એમાં બહુ રસ છે. જે દીપકભાઈએ વાત કરી ને આ કુદરતી રીતે મને વાંચવા કાલે જ મને કોઈ બહાર પૂછતું હતું કે તમને કોણ વાંચવા ગમે કોલમનિસ્ટોમાં, એટલે મેં દીપકભાઈનું નામ આપ્યું, શિશિરભાઈનું નામ આપ્યું. એમાં કોઈક ભાઈ કાઉન્ટર ક્વેશ્ચન એ કર્યા પાછા કે આ ગમે ને આ ગમે, એટલે પછી મારે એમ કહેવું પડ્યું ભાઈ તમને ગમતા કોલમિસ્ટની વાત નથી કરતા, મને ગમતા કોણ છે એની વાત કરો છો. તો મને તો ગમાડવા જો, મને જે ગમતા હોય ને. દીપકભાઈએ જે વાત મૂકી ને એ ઉદયનભાઈ અહીં વિહરતા હશે કદાચ ક્યાંક, કારણ કે બપોર સુધી તો હતા જ. ઉદયન ઠક્કર એમણે એક કવિતા લખેલી છે કે એક ફૂલ ઉગે છે અને ફૂલ ઉગે છે અને એમ ફૂલને એવું કહેવામાં આવે છે કે તો ઉગીને શું મોટી ધાડ મારી, તારી પહેલા તો કેટલા ફૂલ ઉગી ગયા દુનિયામાં, કરોડો અબજો ફૂલ ઉગી ગયા, અને તારા પછી કરોડો અબજો ફૂલ ઉગવાના છે. તો તને શું હવે તારી શું ઓકાત, શું તારી લાયકાત શું એક ફૂલ ઉગાડ્યું એમાં? અને પેલું ફૂલ એવું જવાબ આપે છે કે કબૂલ કે મારી પહેલા કરોડો ફૂલ ઉગી ગયા છે, મારા પછી કરોડો ફૂલ ઉગશે, પણ હું તો પહેલું ઉગ્યું છું, મારા માટે ઉગવું એ પહેલી ઘટના છે. સૂરજના કિરણો મારી ઉપર પડે, પવન મને ધીરે ધીરે કંઈક મને મારા પ્રસરાવે, મારા હાથ મને પંપાળે, અને હું અલગ અલગ રીતે કોઈ પતંગિયાને મારી આસપાસ ફરતું જોઉં, અને પછી ભલે ખરી જવાનું આવે, પણ મારા માટે અનુભવ રોમાંચિત કરે છે. હું કરોડો પહેલાનું અને કરોડો પછીનું નથી, હું છું. અને આ ભાવના છે ને એ કોઈ પણ યુવા સર્જક કશુંક પ્રગટ કરતો હોય ત્યારે મને થાય. હવે મહત્વની વાત એ છે કે ખાલી યુવા હોવું, ખાલી કથા પ્રથમ હોવી અને ખાલી લખવા માટેનો સમય કાઢવો, એને કારણે તમે સર્જક થઈ જાઓ છો? નથી થઈ જતા. આવું મારું મંતવ્ય છે. ઘણાને આકરું લાગતું હોય છે, પણ આ મારું મંતવ્ય છે. અમુક પ્રકારની સજ્જતા જોઈએ, અમુક પ્રકારના ક્રોસ રેફરન્સીસ જોઈએ. કોઈ પણ તમે સારા સર્જકને પૂછો, પછી એ જૂની પેઢીના કોઈ હોય, રવા દેસાઈની જનરેશનના હોય કે સૌરભ શાહની જનરેશનના હોય, તમને જવાબ તો એક જ મળશે કે 100 પુસ્તક વાંચો તો એક પુસ્તક લખાય. એનો અર્થ એવો નથી કે 100 પુસ્તક વાંચીને એમાંથી એક પાનું ઉઠાવી લેવું. એનો અર્થ એવો છે કે 100 પુસ્તક વાંચીને સમજવું કે શું કરાય, શું ન કરાય, કેવી રીતે વાત મુકાય, કેવી રીતે ન મુકાય. હવે જીતેશ સાથે હું જેટલી વાત કરી રહ્યો છું, થોડું એને મને તો ઈ કોપી પણ મોકલાવેલી, થોડીક મેં નજર નાખેલી છે, એને મારા માટે થોડુંક કન્ડેન્સ કરીને પણ મોકલાવેલું, એમાં પણ મેં નજર નાખી છે. એના આધારે હું એટલું કહી શકું કે જીતેશની કથા ભલે પહેલી હશે,
પણ એવું નથી કે એને માત્ર કંઈક સર્જી બતાવવું છે, એવા એક ઉછાળો આવ્યો ને એને કશુંક લખી નાખ્યું. એનાની પહેલા કશુંક વાંચ્યું છે, એના ઉપર વિચાર કર્યો છે અને પછી એનું કશુંક દોહન કરીને તમારી સામે મૂક્યું છે. હવે એમાં ક્યાંક થોડીક રોનેસ લાગે, કદાચ કોઈને લાગશે કે આ થોડું રો છે, થોડું રફ છે, તો હું એમ કહું કે એનું પણ એક સૌંદર્ય છે, કારણ કે એ ફર્સ્ટ છે. રંગોળી છે ને એ ક્યારેય પરફેક્ટ પેઇન્ટિંગમાં હોય જ નહીં, કારણ કે રંગોળી હાથથી થાય. એ સ્ટીકર તરીકે છપાય નહીં. સ્ટીકર જેટલું પરફેક્ટ લાગે એટલી રંગોળી ક્યારેય પરફેક્ટ ના લાગે, કારણ કે રંગોળીમાં હાથ આવે ત્યાં થોડુંક રફ કામ થાય, થોડુંક રો લાગે. એમ પહેલી કૃતિ છે એણે એના જજ્બાતથી મૂકેલી છે, એણે જે પોઈન્ટ મૂક્યા છે બહુ સરસ છે. ને હું જેનો ભરોસો કરું એવા કેટલાક મારા વાચક મિત્રોએ એને બહુ પ્રેમથી પોખીને વખાણી છે. અને જીતેશ પહેલી જ કથા હજી બહાર પાડે છે, હજી કથા અડધા ભાવમાં વેચે છે અને હજી તો વેચવાની એને જાહેરાત કરી છે લોન્ચ કરીને. એટલે કાંઈ આમાં કરપ્શન કરીને કોઈની પાસે એ લખાવડાવે મારા વખાણ કરો એવી શક્યતા જ નથી. એ શક્યતા ઊભી જ થાય એમ નથી. એટલે મને બહુ આનંદ છે કે એણે આ તૈયારી બતાવી કશુંક લખવાની. ગઈકાલે જ એક મિત્ર મારી પાસે લખવા માટે આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ એવું પૂછપૂછ કરતા હતા. પછી મેં એમને હળવાશથી એમ કહ્યું કે જુઓ દોસ્ત, મારો અનુભવ એવો છે કે ક્રાફ્ટ માટે તમે 100% 5 જણાને પૂછી શકો. મેં નવું કોમ્પ્યુટર લઉં તો એમાં કયો સોફ્ટવેર કેમ લોડ થાય એ માટે 5 જણાને પૂછવું પડે. નવા મોબાઈલમાં આપણે 2 જણાને પૂછીએ કે એપ્લિકેશન કેમ રન થાય, પણ પછી મોબાઈલમાં વાત શું કરવી એ પૂછવાનું ન હોય, કોમ્પ્યુટરમાં ટાઈપ શું કરવું એ પૂછવાનું ન હોય. એમ સવાલ ક્રાફ્ટને લગતા હોય. હું શું લખું, મારી પાસે એવા એક મિત્રનો ફોન આવેલો આજથી 1 વર્ષ પહેલા કે મારે તમારું માર્ગદર્શન જોઈએ છે. મેં કીધું ચોક્કસ, બોલો. તો મને કે મારે એક વાર્તા લખવી છે. મેં કીધું લખો. તો મને કે શું વાર્તા લખવી છે એ સમજાતું નથી. મેં કીધું આ તો બહુ અઘરું માર્ગદર્શન થઈ ગયું. એટલે આનો અર્થ એ થયો કે તમારે માર્ગદર્શન નથી જોતું, એક રેડીમેડ વાર્તા જોઈએ છે. તો હું તમને એમ કહી દઉં કે આવી વાર્તા લખો, પછી તમે લખો, પછી મારી પાસે જ સુધરાવી લ્યો, પછી એમ કહો કે અમે વાર્તા લખી છે. અને મોટા ભાગે આપણે ત્યાં લોકોને પણ અભિપ્રાયો જોતા હોય છે પોતાને ફેવરેબલ, પોતાના જે એને અનુકૂળ અભિપ્રાય લગી જ્યાં લગી તમે પહોંચો નહીં ત્યાં લગી ડિબેટ કરે. જે મિનિટે તમે એમને અનુકૂળ અભિપ્રાય લગી પહોંચો પછી એમ કે જોયું, અને પછી જો એમાં જે ભૂલ કરે તો એમ કે એ તો બિનિત મોદીએ જ કહ્યું હતું ને. પણ એ તો એમ ના થાય કે બિનિતભાઈ તો કંટાળીને કહ્યું હતું કે હા ભાઈ તું સાચો. પોઈન્ટ એ છે મિત્રો કે જીતેશે એ પૂછ્યું છે કે આને પ્રગટ કેમ કરવી, જીતેશે એ પૂછ્યું છે કે આને તમે વાંચીને ક્યારે મને કંઈક લખી દેશો, જીતેશે એ પૂછ્યું છે કે આને લોકો સુધી કેમ પહોંચાડવી. પણ જીતેશે મને ફોન કરીને એમ નથી પૂછ્યું કે અમારે શું લખવું. બસ ત્યાં સર્જકતા છે. કોઈ પણ જીતેશના પંથે ચાલીને કોઈ પણ યુવા સર્જકને પોતાની વાત જગત સામે મૂકવાનું મન થાય તો પહેલો જ પ્રશ્ન આ છે કે તમારે તમારી વાત મૂકવાની હોય ત્યારે ક્રાફ્ટને તમે પોલિશ કરી શકો. તમારી ક્રિએટિવિટીને પોલિશ ન કરવાની હોય, ક્રિએટિવિટીને તો પ્રગટ કરવાની હોય. એ ફૂટે, જેમ વૃક્ષમાં પાન ફૂટે એમ ક્રિએટિવિટી ફૂટે. એને હું સમજી શકું છું એ વાત કે અંદરથી આમ એવો કજંપો થતો હોય, એક અકળામણ થતી હોય, એને એમ થાય કે હું ગમે તેમ કરીને ઠલવી દઉં વાર્તામાં, ત્યારે આ વાર્તા લખાય. પછી એની રફ એજીસ હોય તો એ તો ક્લિયર થઈ જાય. સારા લેખકોએ આવું કરેલું જ છે. ચેતન ભગતે બહુ સ્પષ્ટપણે એવું કહેલું છે કે મેં 7 ડ્રાફ્ટ બનાવેલા 5 પોઈન્ટ સંબંધના. એટલે 7 વખત તો એને પોતે જ પોલિશ કરી નાખી આખી વાત. જીતેશના કેસમાં એવું બની શકે કે 7 વખત આપણે બધા પોલિશ કરી નાખીએ એ વાતને, એવું બને. હા, જો જીતેશે કહ્યું મેં 9 કરેલા છે એટલે જરૂર પડે એવું લાગતું નથી મને. બીજું, મેં પાના ફેરતી વખતે એક મારે આ ખાસ નોંધ મૂકવી છે, બહુ કોન્ટેમ્પરરી કથા છે. કાલે જ મેં જે ચર્ચા કરી જેમાં બહુ પછી સમય તો રહ્યો નતો છેલ્લે સવાલ જવાબમાં, પણ એમાં મારે એ વાત મૂકવાની હતી એ રહી ગઈ. આજે કથાના માધ્યમે મૂકું છું. બધા જ એમ કહેતા હોય છે કે કોઈ વાંચતું નથી, કોઈ વાંચતું નથી. મને તો આવું કંઈ લાગતું નથી. સાવ તાજો બનેલો દાખલો મારે તમારી સાથે શેર કરવો છે. આરજે ધ્વનિત અને હું અહીંથી જ અમે પસાર થતા હતા કારમાં, અને એક ગલુડિયાના 2 પગ કોઈ કાર નીચે આવી ગયા હશે, એને ઢસડાતું અમે રોડ ઉપર જોયું. એટલે ધ્વનિતે તરત કાર બ્રેક કરી. ધ્વનિતની ઓળખાણો નેચરલી અમદાવાદમાં વધારે હોય એટલે એને એક એનિમલ હેલ્પલાઇનમાં ફોન કર્યો કે ગલુડિયાને અમે સેટલ કર્યું. ગલુડિયાને સેટલ કરીને એનિમલ હેલ્પલાઇન સુધી પહોંચાડ્યું. આ બધી જ ઘટના બની. એ બાબતે એક 6ઠ્ઠા ધોરણમાં ભણતી આરવા ઇલિયાસભાઈ નામની દીકરી એક સાયકલ લઈને ત્યાં ઊભી રહી. એને જ અમારા બધાનું ધ્યાન ખેંચ્યું ને એને અમે બે એશ્યોરન્સ, એને ખબર નથી કોણ ધ્વનિત છે ને કોણ જય છે. એને અમે બંને કહ્યું બેટા તમે હવે જાઓ, અમે લોકો આ મોરચો સંભાળી લઈશું ગલુડિયાવાળો. અને જતી રહી. પછી જે લોકો એમ કહેતા હોય કે આજની જનરેશન ઇન્ટરનેટ ઉપર બેઠી બેઠી પોર્ન જોતી હોય છે 7મા ધોરણમાં, એને મારે આ જવાબ દેવો છે કે આજની જનરેશન જ્યારે અમદાવાદમાં આટલી બધી કાર એકસાથે પસાર થતી હોય
ત્યારે એની એક નાનકડી સાયકલ લઈને ઊભી હોય છે એક ગલુડિયાની કેર કરવા માટે. એ કોઈ 2 જણા આવે નહીં ત્યાં લગી છોકરી એકલી ઊભી હતી એ કેર કરવા માટે, 6થા ધોરણમાં ભણતી. મારો પોઈન્ટ આ છે મિત્રો કે કોઈ એમ કહેતું હોય કે ભાઈ આ નથી વંચાતું, તે નથી વંચાતું, આમાં રસ નથી પડતો. દરેક કાળનો પોતાનો એક અવાજ હોય, દરેક આઇકોન પોતાના ટાઈમની રિપ્રેઝન્ટેશન કરતો. તો જીતેશ છે એ આજના જમાનાની કોઈક વાત મૂકે, આજની મૂંઝવણ પ્રગટ કરે. હવે એ કોઈ પીરિયડમાં નવલકથા લખતો હોય તો વાત જુદી છે, પણ હવે એ કેવી રીતે કઈ 50ના સાલમાં કે 1000 વર્ષ પહેલા કે 100 વર્ષ પહેલા કઈ વ્યથા ને પીડા હતી એની ચર્ચા કરે? એ તો આજે ને શું દુખે છે એની વાત કરે. અને જેણે કહ્યું કે મને બહુ રિસ્પોન્સ મળ્યો નેટ ઉપર, આનું કારણ આ જ હોઈ શકે કે તમે આજની જનરેશનની વાત કરો, આજના યૌવનની વાત કરો, આજના જમાનાની વાત કરો, અને વાત કહેવાનો ઢંગ તમારી પાસે હોય, એને એનાલાઇઝ કરવાનું બ્રેઇન તમારી પાસે હોય, અને એને સરસ રીતે પેકેજ કરીને લોકોને બહુ ખૂચે નહીં અને રસ પડે એવી રીતે મૂકવાનું કોમ્યુનિકેશન તમારી પાસે હોય. એ બધું જ જો તમારી પાસે હોય તો તમે વંચાયા વગર રહેવાના જ નથી. એની હું તમને સરા જાહેર ઓન કેમેરા ઊભા આ લિટરેચર ફેસ્ટિવલ જેવા પવિત્ર વાતાવરણમાં ગેરંટી આપું છું. પણ તમારે જૂની વાતોનું પુનરાવર્તન કરીને હું લખું છું એવી વાતો કઈને રાખવી હોય, ખરેખર તમે લખ્યું નથી, તમે જેટલું વાંચ્યું છે એની અસરમાં હતા એ ઠલવી નાખ્યું છે, તો એ ન ચાલે. મને બહુ હરખ છે, બહુ આનંદ છે, હું એના માટે જ દોડીને પહોંચ્યો. મારા કેટલાક શેડ્યુલ આડાવડા કર્યા, નીકળી જવાનો હતો એ પણ કેન્સલ કર્યું, મારે એક મૂવીમાં જવાનું હતું એ પણ મેં ચેન્જ કર્યું, કારણ કે મારી એક જવાબદારી બનતી હતી. જે રીતે એને રાહ જોઈને તપ કર્યું એ પછી એમ કે આવું તો એમ કે હું એટલો મોટી લાયકાત વાળો નથી કે મારા માટે એને આટલી બધી રાહ જોવી પડે. પણ એની એ પ્રેમ છે, એની એ લાગણી છે, અને મારે તો એનો ખાલી પ્રતિસાદ પાડવાનો હોય. મેં કમલ હાસનની ફિલ્મ મેં જોયેલી જરાસી જિંદગી, દીપકભાઈ તમે તો જોયો હશે, જૂના જમાનાની પણ સરસ ફિલ્મ. અને એમાં એક બહુ સરસ મજાનું ગીત આવતું હતું, મને બહુ ગમે છે પણ કંઈ કોલર ટ્યુનમાં મળતું નથી, ત્યારે મેં રાખ્યું. કિસી કી ભી પરવાહ કરતે નહીં, જમાને સે કુછ લોગ ડરતે નહીં, કભી ટૂટ કર ભી બિખરતે નહીં, જમાને સે કુછ લોગ ડરતે નહીં. જીતેશ જેવા લોકો જ્યારે પોતાનો અવાજ જ્યારે મૂકતા હોય ને લોકોની સામે, નવલકથાથી, કવિતાથી, કે કોઈ પોતાની વાત કોઈ નિબંધના સ્વરૂપે, ત્યારે મને એમ લાગે કે ના હજી છે, હજી અહીં ઇસ નદી કી ધાર સે, તમે દુષ્યંત કુમારને ટાંકા છે એટલે મને આ યાદ આવી ગયું. એક ચિંગારી કहीं से ढूंढ लाओ दोस्तों, अभी इस दिए में भीगी हुई बाती तो है, नाव जर्जरी सही तूफानों से टकराती तो है. આ કોઈ આ થેન્કલેસ જોબ છે. અત્યારે મજા આવે, મેં એના કહેલું છે કે તમારે ક્રિએટિવિટીમાં હું તમારે જાત અનુભવ શીખો છો, કારણ કે મેં તો રાજીનામું આપીને નીકળી ગયો તો હું આ બધું કરવા માટે, અને પછી પછડાતા અથડાતા કૂટાતા હું શીખું છું હજી. અને મને ખ્યાલ છે એટલે હું ઘણી વખત જીતેશ જેવા મિત્રોને સલાહ આપું કે કરિયર ડેવલપ કરજો, થોડાક પૈસા બેંકમાં રાખજો, થોડુંક સેવિંગ રાખજો, અને પછી સર્જકતાના ક્ષેત્રે ખોળામાં માથું મૂકજો, નહીતર હેરાન થશો, પરેશાન થશો. અને ક્યાંક એનું પાપ મને લાગશે કે આ તો જય વસાવડા લેખ વાંચીને રાજીનામું આપીને નીકળી ગયું, બધું નોકરી કર્યા વગર કોઈક માની આતરડી કકળશે તો મારે એની દુઆઓ લેવી પડશે એ બધી. એટલે મેં એને આવી સલાહ આપેલી, પણ છતાં એને પરવા નથી કરી. એને જમાને સે કુછ લોગ ડરતે નહીં ની જેમ હિંમત કરી છે, સાહસ કર્યું છે ઝુકાવવાનું. અને આમ જ થતું હોય. દીપકભાઈ આ જ વાત કરેલી, એટલે મારે વધારે કહેવાની જરૂર નથી. એમણે આ જ વાત કરેલી કે જે જવાની હોય એનો પુરાવો શું હોય? જે નકામું લાગે એને તોડવાનું મન થાય લાત મારીને, એ જવાનીનો પુરાવો. બાકીના બધા એના ઉપર ચર્ચા કરે, ત્યારે ઊભો થઈને જે લાત મારે એ જવાનીનો પુરાવો. જવાનીનો પુરાવો તમે આમ રહી ન શકો અને તમને એમ થાય કે ના અત્યારે તો આ ઠેકડો મારો જ છે મારે. એ જે એડવેન્ચરની જે છે ને પેલી ભૂખ, એક સાહસની ભૂખ, એક રોમાંચ, એક થ્રિલ, પેલું સૂરજ કો મેં નિકલ ગયા એવું જે પ્રસૂન જોશીએ લખેલું રંગ દે બસંતી માટે, એ સૂરજને ગળી જવા માટેની અંદર જે આગ ઉઠતી હોય, અંદર જે ભૂખ ઉઠતી હોય, એ જવાનીની લાયકાત છે, જવાનીનું સર્ટિફિકેટ છે. અને એ જીતેશમાં છે. મેં જોયું કથા, નો ડાઉટ મેં કહ્યું એમ હું વાંચી પછી ક્યારેક એનો અભિપ્રાય આપીશ ખરો, 100% આપીશ, જાહેરમાં પ્રોમિસ આપું છું. બરાબર વાંચી ખરો, કારણ કે આવું વાંચવું મને બહુ ગમતું હોય છે. ચેતન ભગત આમ જ મારા હાથમાં આવી ગયો હતો. એક રથીન રાવલ નામના મારા મિત્રએ રેલવે સ્ટેશન ઉપર મને વાંચવાની ભલામણ કરી હતી, મુંબઈ જતા જતા મેં વાંચેલી 5 પોઈન્ટ સમ્મન. એમ મને આનંદ એ થશે કે ગુજરાતી પાસે પણ થોડાક વધારે ચેતન ભગત ફિક્શનમાં હોય, જે આજની પેઢીની વાત લખે, આજની જનરેશનની વાત લખે, એના મૂંઝવતા સપનાની વાત લખે. આપણે ફિલ્મો કેમ ગમે છે એની ચર્ચા કરતા હોઈએ છીએ, કારણ કે ફિલ્મોમાં કોન્ટેમ્પરરી જનરેશનની દીપકભાઈ કહાની આવે છે. તમે બોયવુડ ઉપર હમણાં લખેલું, આજ શું છે એ ફિલ્મોમાં આવે છે, આજ શું છે એ નવલકથાઓમાં, અડધી નવલકથાઓ તો લેખકો લખતા જ નથી. એટલે આ આજનો માણસ છે, આજની કથા લખીને બેઠો છે અને આજના વાંચકો માટે છે. તો બસ
આ બધી આજ ભેગી થઈ અને એક સરસ આવતીકાલ ગુજરાતી માટે બનાવે એવી પરમાત્માને પ્રાર્થના. ધન્યવાદ. મારે ખાલી એક જ વાક્ય કહેવાનું છે. જીતેશને મારે એવી શુભેચ્છા કે અમારી અને આગળની પેઢીઓએ જે લખ્યું ને એનું માથું ભાંગે એવી સારી આ બુક હોય. અને તમારા બધા પાસેથી મારી એવી અપેક્ષા કે કાલે તમારામાંથી કોઈ એવી નોવેલ લખો જે આ વિશ્વ માનવનું પણ માથું ભાંગે. ઓલ ધ બેસ્ટ. સર એકચ્યુઅલી હું જ લખું 2015માં મેં પ્રોમિસ કરેલું છે કે બીજી નોવેલ આવશે પણ કદાચ નહીં આવે, 2-2.5 વર્ષ એમ જ નીકળી જશે. બીજી બુક છે કબાડી હાઉસ કરીને, અહીંયા લોન્ચ કરી દઉં. સામે ઓર્ગેનાઇઝરો બી ઊભા છે તો એ બી વિચારશે કે GLF જ્યારે નેક્સ્ટ આવે થવાનો જ છે. હા, પારસભાઈ બી કહેતા હતા જસ્ટ એટલે બીજી બુક જે આવે છે સાઉન્ડ ટ્રેક સાથે આવવાની છે. અત્યાર સુધી લગભગ વર્લ્ડમાં કોઈ મને ખબર નથી કોઈ વાચકે કરેલું હોય લેખકે, પણ બીજી બુક જે છે એ સાઉન્ડ ટ્રેક સાથે આવવાની છે કબાડી હાઉસ કરીને. કદાચ 2017 આવી જશે પણ મારે મહેનત કરવાની છે ને ખાસ તો જીવવાનું છે. બક્ષી કહેતા હતા એમ પેલા લેખકે જીવવું પડે એમ છે. એટલે હવે હું જેટલો હતો વિશ્વમાનવમાં ખાલી થઈ ગયો છું. હવે વાંચીશ ને હું કરીશ અને પછી આવો એક્ઝેક્ટલી આવો સર આવો. મને મારી અટક મોદી છે એટલે મને મફત શબ્દમાં બહુ જ રસ પડે છે બીજા કરતાં વધારે. ગયે વર્ષે કોમ્પ્યુટર લેપટોપ ખરીદ્યું તો લેપટોપનું બિલ એવું બન્યું 30,000નું લેપટોપ, પછી 10,000ના સોફ્ટવેર, 500 રૂપિયા પેન ડ્રાઈવના, પછી છેલ્લે માઉસ પેડના 30 રૂપિયા લખ્યા. એટલે મેં આખો સોદો કેન્સલ કર્યો કે જે દુકાનવાળો જો મને 30,000ના લેપટોપ સાથે 30 રૂપિયાનું માઉસ પેડ ના આપી શકતો હોય તો મારે એની પાસેથી લેપટોપ ના ખરીદવું જોઈએ. જીતેશને તો મહેન્દ્રભાઈ સાથે પ્રોફેશનલી સંપર્ક છે, પણ મહેન્દ્રભાઈ એક એવી વ્યક્તિ છે કે જેમણે ગયા વર્ષે 2014માં બહુ સરસ માઉસપેડ ડિઝાઇન કર્યું હતું અને પોતાનું નામ સરનામું તો હોય કંપનીનું, પણ એ તમને એ માઉસપેડ આખું વર્ષ વાપરવા માટે ફરજ પાડે, જેમાં 2014નું કેલેન્ડર હતું. એટલે માર્કેટિંગના બહુ જ ઉત્તમ માણસ છે એનું આ એક ઉદાહરણ છે. અને જીતેશને હું એ રીતે ખાતરી આપું છું કે મહેન્દ્રભાઈ પ્રકાશક તરીકે અને બહુ જ મજબૂત વ્યક્તિ મળ્યા છે. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ સર. મહેન્દ્રભાઈને હું આપું 5 જ મિનિટનું એમનું પેલું છે. સોરી મેમ પણ આપણી પાસે સમયનો થોડોક અભાવ છે. 5 તો આપવા પડશે. હવે એમણે કીધું માર્કેટિંગનો માણસ છું તો કરીને જઈશ. થેન્ક યુ વેરી મચ. અને બહુ ના થેન્ક યુ વેરી મચ. અને આ સૌભાગ્ય છે મારું કે જય વસાવડા સાહેબ સાથે, દીપક સોલિયા સાહેબ સાથે, આવા અનુભવી સાહિત્યકારો સાથે હું એક મંચ પર બેઠો છું અને એનો શ્રેય હું જીતેશને જ આપીશ, કારણ કે એની મહેનત અને એના પ્રયત્નોથી જ આ બધું શક્ય બન્યું છે. મિત્રો, ગુજરાતી પ્રાઇડ ઈ-બુક એપ એન્ડ્રોઈડ અને આઈફોન બે ઉપર ઉપલબ્ધ છે અને 300થી વધુ ઈ-બુક્સ પબ્લિશ થઈ ગઈ છે. 10 લાખથી વધુ વાચકો છે. તો વાચકો માટે શું કહું, બહુ લોયલ વાચકો છે. પણ ઓન ટોપ ઓફ દેટ અહીંયા ઉપસ્થિત લોકોમાં ઘણા લોકો લખવા પર બેઝિકલી ઇન્ટરેસ્ટેડ છે. એસ્પાયરિંગ ઓથર્સ અહીંયા બેઠા છે. તો એમને હું એક જ વસ્તુ કહીશ કે અમે લોકો ટેકનોલોજીના માણસ છીએ અને માર્કેટિંગનો બેકગ્રાઉન્ડ છે. એ બધું મિક્સ કરીને અમે લોકોએ આ જે વસ્તુ બનાવી છે ટેકનોલોજીના માધ્યમથી દુનિયાની 18 કન્ટ્રીઝમાં અમે લોકોએ આ ઈ-બુક્સ જે છે પહોંચાડી છે. એટલે 18 કન્ટ્રીઝમાં 10 લાખ વાચકો હોવા ઈ-બુકના એ એક સારું માઇલસ્ટોન કહેવાય અને દેટ વી હેવ અચીવ્ડ. બહુ સૌભાગ્ય છે અમારું કે અમે લોકો નવા ઓથર્સને હેલ્પ કરી રહ્યા છીએ. જયભાઈ જેવા રાઇટર્સ હજી અમારી સાથે જોડાયા નથી, પણ એમના માર્ગદર્શન થ્રુ પણ એમના પ્રયત્ન થકી જો નવા રાઇટર્સ અમને મળતા હોય જીતેશ જેવા, અને અહીંયા ઉપસ્થિત મારા બીજા રાઇટર સિદ્ધાર્થભાઈ એમની જગ્યાએ ઊભા રહેશે, એમના જેવા રાઇટર્સ જો એસ્પાયરિંગ અમને મળતા હોય તો ગુજરાતી પ્રાઇડ ધન્ય થઈ જશે. આપને પણ આપની ઈ બુક જો પબ્લિશ કરવી હશે તો એ નિઃશુલ્ક પબ્લિશ કરીએ છીએ અમે લોકો અને માર્કેટિંગનો પ્રયત્ન કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ ફોર યોર સપોર્ટ. થેન્ક યુ. Thank you very much everyone for being here. Thanks a lot.